તો ભાવનગરના સુરકા અને હોયદર ગામ વચ્ચે ગૌચર તેમજ ખાનગી માલિકીની જમીન 25 થી 30 ફૂટ ઊંચી જતા ગ્રામ લોકોએ ફફડાટ વ્યાપ્યો છે। જીપીસીએલ દ્વારા નિયમ કરતાં વધુ ડમ્પિંગ કરવામાં આવતા સ્થિતિનું નિર્માણ થયું હોવાનું સ્થાનિકોનું જણાવવું છે। ઘોઘા તાલુકાના બાડી ગામે આવેલી જીપીસીએલ કંપની દ્વારા લિગ્નાઇટ પ્રોજેક્ટ ચાલુ છે। કંપની દ્વારા માઇનિંગ કરીને લિગ્નાઇટ કાઢવામાં આવે છે। જોકે માઇનિંગ પ્રોજેક્ટ શરૂઆત થતા વિવાદોને વવણમાં ફસાયો છે। બાડી પડવાની અંદર જે માઇનિંગનું કામ ચાલુ છે એ બાડી પડવાના હદની અંદર જે માઇનિંગ કામ કરે છે એના કારણે ડમ્પનો જે વિભાગ છે એ સુરકા, હોયદડ, રામપર, થોરડી આ બધાને અડીને આવેલો છે। ગામની થડમાં આવ્યો છે। ગામથી કમસે કમ 1 કિલોમીટર દૂર હોવું જોઈએ। આ માત્ર 400 થી 500 મીટર જ દૂર છે। એને કારણે મોટી દુર્ઘટનાઓ થવાની શક્યતા વધારે થઈ રહી છે। કારણ કે જે ડમ્પની ઊંચાઈ હોવી જોઈએ એનાથી પણ વધારે ઊંચાઈ આ લોકોએ લઈ લીધી છે અને જે માપ પ્રમાણે જે છોડવું પડે એ છોડ્યું નથી। આ જે જમીન ઘસવાની ઘટના છે એ કોઈ કુદરતી હોય એવું લાગતું નથી। આ ઘટના માનવસર્જિત છે અને આની અનેકવાર રજૂઆત કરવા છતાં પ્રદૂષણ અંગે કે ગૌચર અંગે કોઈ પણ પગલાં લીધા નથી અને કંપનીનું કામ ખેડૂતોની ગમે એટલી રજૂઆત કરવા છતાં ક્યારેય અટકાવવામાં આવ્યું નથી। નિયમોનો છડેચોક ભંગ થતો હોવા છતાં એટલે સરકારશ્રીની આમાં પૂરેપૂરી ઓલી હોય અને હવે આ ગામો ખાલી કરવા પડે એવી પરિસ્થિતિ સુધી લાવી દેવામાં